નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। વડનગર ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે ઉમેદવારી પત્રક ભરવાનો છેલ્લો દિવસ હોવાથી રાજકીય માહોલ ગરમાયો હતો। ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી તેમજ અપક્ષ ઉમેદવારો મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે વડનગર તાલુકા પંચાયત કચેરી ઉમેદવારી પત્ર ભરવા માટે ઉમટી પડ્યા હતા। સવારથી જ તાલુકા પંચાયત કચેરી આસપાસ ભારે ભીડ જોવા મળી હતી। ઉમેદવારો પોતાના સમર્થકો સાથે રેલી સ્વરૂપે પહોંચ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર રાજકીય રંગમાં રંગાયો હતો। કેટલાક સ્થળોએ ઢોલ નગારા સાથે ઉમેદવારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યારે સમર્થકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ચૂંટણીને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો કરવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા કચેરી આસપાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને। ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે તંત્ર સતર્ક રહ્યું હતું। આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે, ત્યારે અપક્ષ ઉમેદવારો પણ મહત્વની ભૂમિકા ભજવી શકે તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે। અંતિમ દિવસે મોટી સંખ્યામાં ઉમેદવારો દ્વારા ઉમેદવારી નોંધાવતા આવનારી ચૂંટણીમાં રસપ્રદ સ્પર્ધા સર્જાવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે। હવે ઉમેદવારી પત્રોની ચકાસણી અને ઉમેદવારોના નામ પાછા ખેંચવાની પ્રક્રિયા બાદ સ્પષ્ટ થશે કે કયા ઉમેદવારી મેદાનમાં ટકશે। ત્યારબાદ પ્રચાર જોરશોરથી શરૂ થશે અને મતદારોને લલચાવવાના પ્રયાસો તેજ બનશે। વડનગરની આ ચૂંટણીમાં મતદારો કોને મંડટે આપે છે તે હવે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે, પરંતુ હાલના દ્રશ્યો પરથી સ્પષ્ટ થાય છે કે ચૂંટણીમાં કટોકટીની ટક્કર જોવા મળશે। અહેવાલ રણજીતસિંહ ઠાકોર, એબલ 24 ન્યૂઝ, વડનગર। જી ઠાકોર, વડનગર તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ તરીકે કેટલા ફોર્મ ભરાયા તાલુકા પંચાયત? અત્યાર સુધીમાં 17 ફોર્મ ભરાઈ ગયા છે અને એક ફોર્મ અત્યારે ચાલુ છે, અને જે પાર્ટી દ્વારા મેન્ડેટ પણ રજૂ કરવામાં આવે છે ક ફોર્મ ને ખ ફોર્મ એ પણ આપણે પંચાયત ઓફિસ પર જમા કરાવડાવી દીધા છે। કેવા કેવા ઉમેદવાર છે આ વખતે? કોંગ્રેસ પાર્ટી સંપૂર્ણ પોતાની તાકાતથી, નવા જોમ અને જુસ્સાથી, જે આપ જોઈ રહ્યા છો માહોલ પણ કોંગ્રેસનો બની રહ્યો છે, યુવાધન અમારી સાથે છે અને પૂરી મજબૂતાઈથી કોંગ્રેસ લડવાની છે અને અમને વિશ્વાસ છે પ્રજા સુધી અમે પહોંચ્યા છે। જન આક્રોશ યાત્રા કરી છે, જનસંપર્ક યાત્રા કરી છે અને લોકોના પ્રશ્નો સાંભળ્યા છે। યુવાનો બેરોજગારીનો પ્રશ્ન છે, ખેડૂતોનો પ્રશ્ન છે, લાઈનોમાં લગાવવાના ગેસના બાટલાની તકલીફો છે, દરેક પ્રશ્નો અમે સાંભળી અને જનતાની વચ્ચે ગયા છે અને અમને એવો વિશ્વાસ છે કે આ વખતે તાલુકા પંચાયત પણ કોંગ્રેસની બનવાની છે। ખાસ કરીને કેવા મુદ્દાઓને લઈને મેદાને ઉતર્યા છો અને આગળની રણનીતિ રહેશે? ખાસ કરીને સૌથી મહત્વનો મુદ્દો અમારા માટે એ છે કે સ્થાનિક યુવાઓને રોજગાર। તમે જોઈ શકો છો વડનગરમાં મ્યુઝિયમથી માંડીને જે કંપનીઓ છે ત્યાં બહારથી આયાતી વ્યક્તિઓ આવી અને રોજગાર મળે છે, અહીંના સ્થાનિક વ્યક્તિઓને અને યુવાઓને રોજગાર મળતું નથી। અમારી પ્રાથમિકતા એ છે। બીજું, રોડ, રસ્તા, પાણી। તમે જોઈ શકો છો અમરથોર વાળો દરવાજાનો રસ્તો જે જઈ રહ્યો છે ત્યાં તમે હાથથી ઉખડી જાય તોય ગટરો ઉભરાઈ રહી છે। રાજપુર વાળો રોડ જોઈ લો, બધી જગ્યાએ ભ્રષ્ટાચારનો, ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર છાપરી ચડીને પોકારી રહ્યો છે, એટલે અમે ભ્રષ્ટાચાર વિરોધી જઈ રહ્યા છીએ। સામાન્ય વ્યક્તિ પણ જો પંચાયત ઓફિસમાં આવે તો પૈસા વગર કામ થતું નથી। આ બધા મુદ્દાઓ લઈને અમે નીકળ્યા છે। ભાજપ પણ જીતનો દાવો કરી રહી છે, તો કેવી ટક્કર રહેશે? ભાજપ આ વખતે તમે જોઈ શકો છો સંપૂર્ણપણે જ્ઞાતિવાદ એ લોકો અપનાવ્યું છે। ક્યાંક ને ક્યાંક મોટા સમાજોને અન્યાય થાય એવી નીતિઓ અપનાવી છે અને અમે દરેક સમાજને સાથે લઈને ચાલવાનું કામ કર્યું છે। દરેક સમાજ અમારી સાથે છે અને ભારતીય જનતા પાર્ટીએ ઓબીસી સમાજ, એસસી સમાજ અને એસટી સમાજને અન્યાય કર્યો છે, એટલે આ સમાજ અમારી સાથે છે, કોંગ્રેસની સાથે છે અને કોંગ્રેસ આ સાથે લઈ અને આ વખતે મજબૂતાઈથી લડવાનું છે। શંકરભાઈ છાબલિયા જિલ્લા પંચાયતની ઉમેદવારી કરી છે। આ આખા દેશની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં, ગુજરાતમાં અને ગઈ વખત તમામ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકામાં અને પાર્ટીની જે વિકાસની ગાથા લઈને સરકારમાંથી જે અમારી પાર્ટી વિકાસના જે કાર્યો કર્યા છે એ કાર્યોને લઈને અમે આગામી આનાથી પણ કયો વિકાસ વધારે કરીએ એ નેમ લઈ અને પાર્ટીએ જે અમને ટિકિટ આપી છે એમાં પાર્ટીને અમે આભાર માનીએ છીએ અને છાબલિયા જિલ્લા પંચાયત સીટના તમામ ગામ, શેખપુર, વડ, આનંદપુરા, ત્રોસવાડ, કરબટિયા, પિંપળદર, કઈપુર, છાબલિયા, સુલતાનપુર, રેડ લક્ષ્મીપુરા, ચાંદપુર અને ઊંઢઈ, શાહપુર, કલ્યાણપુરા, આ બધા જ ગામોના અમારા મતદારો એક સાથે આજે જયારે અમે અહીંયા ભેગા થયા તો 1500 થી 2000 લોકો એક સાથે 700 સમાજની વાડીમાં ભેગા થઈ અને અમે 12:39 શુભ મુહૂર્તમાં અમારી ઉમેદવારી નોંધાઈ છે। અમારા કાર્યકર્તાઓ ખભે ખભો મિલાવીને ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવે છે, અમને વિશ્વાસ છે। ભારત માતા કી જય।
કોંગ્રેસ પાર્ટીમાં મેદાને ઉતરી કેવી ટક્કર છે? કોંગ્રેસ પાર્ટી વર્ષોથી એ સત્તામાં હતી, પણ જે કાર્ય ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે, કોઈ પણ વિકાસલક્ષી કામો હોય એમાં સીધે સીધું કોઈ પણ ખેડૂત હોય, કોઈ પણ આરોગ્યલક્ષી હોય, કોઈ પણ યોજનાઓ સીધે સીધી લાભાર્થીને ડાયરેક્ટ મળે. વચોટિયાની બધી પદ્ધતિ રહેતી છે, એ પદ્ધતિ નીકળી ગઈ. ડાયરેક્ટ ઓનલાઈન ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા સીધે સીધા 1999 નહીં 2000 વગર ભ્રષ્ટાચારે જે સીધા કાર્યો કર્યા છે, એ સરકારનો અમે અભિગમ લઈ અને નીકળ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ જે શાસન કર્યું એ શાસનની અંદર આજ સુધીમાં બધો ભ્રષ્ટાચાર જ થયો છે, બીજું કાંઈ થયું નથી. કોંગ્રેસ પાર્ટી જીતવાના દાવા કરે છે અને ભારતીય જનતા પાર્ટી પર ભ્રષ્ટાચારના આક્ષેપ કરે શું કહે છે? અમે વિકાસને લઈને નીકળ્યા છે. કોંગ્રેસ પાર્ટી 30 વર્ષથી આજ સુધીમાં સત્તામાં આવી નથી. એ ખોટા આક્ષેપબાજી ભારતીય જનતા પાર્ટી પર કરી રહ્યા છે. ભ્રષ્ટાચાર ક્યાંય તમે વિકાસના કામો કોઈ પણ જગ્યા જાઓ, વિકાસના કામો ચાલુ જ હોય છે અને નવા આયામો આવતા જ રહે છે. આ વડનગરની વાત કરો, વડનગરમાં ક્યારે શું હતું ને અત્યારે શું છે ને અત્યારે શું જવા થઈ રહ્યું છે. એટલે કોંગ્રેસ પાર્ટી ખોટી વાહિયાત વાતો જ કરે છે. તો આવો પેલો કરબટિયા વાળો રોડ તમને બતાવીએ. એ રોડ હાથેથી પેલા કાકા તોડી નાખે છે, બરાબર. અને આવો આજે આપણા અહીંયાથી બહાર નીકળો, ખાલી વડનગરની બહાર નીકળો, મડાસાની તમે ત્યાં આવો, મડાસાના ગામના, કુણાદના ગામના રોડો જુઓ તમે, કેટલો ભ્રષ્ટાચાર થયો. જો બાવળિયા જુઓ ત્યાં કાપાઈ નાખ્યા છે. સ્થાનિક ચૂંટણીને લઈને તાલુકા પ્રમુખ જે કોંગ્રેસના છે એમને પણ બેરોજગારીનો મુદ્દો અને સ્થાનિક રોજગારીને મહત્વ આપતું નિવેદન આપ્યું. હવે આપણા પનોતા પુત્રએ તો બહુ મોટી બૂમો પાડી હતી કે 2,000 કરોડ તમને આપીશું રોજગાર. આજે મને કયો છે કે આપણા આ બધા યુવાનો ઉભા છે આજુબાજુ, બધા મને કેટલા રોજગાર છે પૂછો તમે. આપણી આજુબાજુ બધા યુવાનો જ ઉભા છે. એટલે આ બધા પોકળ વાયદા કરેલા છે, પોકળ વાયદા ફોગટ ગયા છે એમના. આજે પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે. આપણે પેટ્રોલ ડીઝલના ભાવ જુઓ અને એક બાજુ કપાસના ભાવ જુઓ, ખેડૂતો બૂમા પાડી રહ્યા છે. એટલે તમને જે યોગ્ય લાગે એ રીતના મારું આ ઇન્ટરવ્યુ આપ્યું છે, બરાબર. બોલો બીજું કોઈ? સુલતાનપુરાની અંદર જે ખૂટતી સુવિધા, પાણી, શિક્ષણ, રોડ, રસ્તા, વીજળી, આ બધું મને કે જે સુવિધા ઓછી હોય એ સુવિધા પૂરેપૂરી થાય, એ મુદ્દા લઈને અમે ચૂંટણી લડીએ છીએ. કોંગ્રેસ પાર્ટી આક્ષેપ કરેલો કે ભ્રષ્ટાચારના કોંગ્રેસ પાર્ટીને આક્ષેપ કરવાની એક ટેવ પડી ગઈ છે, એટલે તો કર્યા કરે. પણ આપણે જેમ મને કે ચાલતા હોય એ રીતે આપણે ચાલીએ અને ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ, સૌનો વિકાસ, એ રીતે આપણે ચાલવાનું છે. નહીં, ખોટી વાત છે. ભારતીય જનતા પાર્ટી, ભાઈ નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન છે, એમનો બહુ વિકાસ કર્યો છે એમને. એટલે કોંગ્રેસ પાર્ટી જીતે એવો કોઈ પ્રશ્ન જ નથી. અમે બહુ જંગી મતોથી જીતવાના છીએ. હું ચિંકલ કુમાર જયંતિભાઈ પટેલ અને સુંઢિયાનો રહેવાસી છું. મેં અપક્ષની અંદર આજે ઉમેદવારી જિલ્લા પંચાયતની સીટ માટે નોંધાવી છે. મારા વિસ્તારનો સારો વિકાસ થાય અને સારા પરિણામ આવે એ માટે મેં ઉમેદવારી નોંધાવી છે. અપક્ષમાં ઉમેદવારી નોંધવાનું કારણ એક જ છે કે આખા મત વિસ્તારની અંદર સુંઢિયા સીટની અંદર સુંઢિયા ગામ મોટું છે. એને 15 બૂથ અને 12,000 થી પણ વધુ મતદારો હોવા છતાં સુંઢિયાની જે અવગણના કરી, એ માટે મારે સુંઢિયાના અવાજ ઉઠાવવા માટે મારે ઉભું રહેવું જરૂરી છે. તો સમગ્ર ગામની લાગણી હોવાથી મેં આજે ઉમેદવારી નોંધાવી છે અને હું જીતીશ એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. કઈ પાર્ટી પર અવગણના પાર્ટી એટલે હાલ તો અમે ભારતીય જનતા પાર્ટીનો, હું યુવા મોરચાનો પૂર્વમાં પ્રમુખ પણ રહી ચુક્યો છું અને પાર્ટી માટે ઘણું કામ કર્યું છે. છતાંય પાર્ટીએ સમીકરણો ના જોતા, સમીકરણના વિપરીત જઈ જે સીટ ઠાકોર ઉમેદવારને લડાવવાની જરૂર હતી એની જગ્યાએ બીજી સીટમાં લડાવી આખા તાલુકાનું સમીકરણ જે બગાડ્યું છે. તો આવા પાર્ટીના જે નેતાઓ બન્યા છે એમના પ્રત્યે મારી નારાજગી છે. એના માટે મેં અપક્ષનું ફોર્મ ભર્યું છે. આ તમે જોઈ શકો છો કે મારી સાથે હું અપક્ષનો ઉમેદવાર હોવા છતાં પણ ઘણી બધી સંખ્યામાં વડીલો, મિત્રોએ મને ટેકો આપ્યો છે. વિશેષમાં એવો મુદ્દો છે કે તમે સુંઢિયા જેવું મોટું ગામને તમે અત્યાર સુધી
સતત અમે સુંઢિયાના ઉમેદવાર જીતાડી ભાજપને અત્યાર સુધી બહુમતી આપતા હતા, પરંતુ આપ શ્રીએ ભાજપે પોતાના મદમોસ્ત દશાની અંદર આ જે નિર્ણય લીધો છે એ નિર્ણયને અમે પડકારવા માંગીએ છીએ અને તમારે સુંઢિયાને ગણવું પડશે, ગણવું પડશે અને ગણવું પડશે. અને બીજું કે અમે 100% વિશ્વાસ છે કે અમે અમારા મતદારો અને ટેકેદારો સાથે અમે વિજયી બનીશું અને અમે વિસ્તારનું ભલું થાય એવું કાર્ય કરીશું. ભારત માતા કી જય. પટેલ કિરીટ કુમાર લક્ષ્મણભાઈ, અમારા શાહપુર વોર્ડના ઉમેદવાર પટેલ મિત્તલબેન દીક્ષિતભાઈ કે જેમને ભાજપનું મેન્ડેટ મળેલું છે, અને અમે આજે એમનું ફોર્મ ભરવા જંગી પબ્લિક સાથે ગામના અહીંયા આવેલા છીએ અને બધાનું ફોર્મ ભર્યું છે. અને અમે ઊંડાઈ શાહપુરના બધા જ વોટર્સનો આભાર માનીએ છીએ અને અમને જંગી બહુમતી આપે, અમારા ઉમેદવારને વિજયી બનાવે એવી અપેક્ષા રાખીએ છીએ.